નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે. ચર્ચાનું કેન્દ્ર આજે શું છે તો આખા ગુજરાતમાં અત્યારે ચર્ચા સૌથી વધારે પેટા ચૂંટણી અને એમાં પણ વિસાવદર બેઠકની થઈ રહી છે, કારણ કે તમામ પક્ષો ત્યાં જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાથી લઈને જેટલા પણ પક્ષોએ કાલે એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર કરી દીધા અને પછી ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. ત્યાંથી ખરાખરીની જંગ શરૂ થઈ છે. જગદીશભાઈ, વિસાવદર આમ તો બહુ જ પહેલાથી રાજનીતિનું પણ કેન્દ્ર રહ્યું છે. કેશવ બાપા ત્યાંથી ચૂંટણી લડ્યા અને જે રીતના બધું થયું એના પછી લાંબા સમય પછી વિસાવદર એકદમ ચર્ચામાં વધારે આવ્યું છે. ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્રણેય ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, પ્રચારની શરૂઆત કરી દીધી છે. દમદાર કોણ લાગે છે? બેન, ટુ બી ફ્રેન્ક, ગઈકાલની રાત સુધીની વાત કરીએ તો હજી ગોપાલ સૌથી આગળ છે. ગોપાલ ઇટાલિયા. આ લોકોનું પરસેપ્શન, લોકોનું માનવું છે, કારણ કે ગઈકાલે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ગયા હતા. નજીકના ભવિષ્યમાં મુખ્યમંત્રીની ત્યાં બીજી મુલાકાત હતી. તેમ છતાં વિસાવદરની જનતાએ કીધું કે અમારે ગોપાલ જોઈએ છે. આમાં સ્થિતિ એવી છે, ભાજપને વિસાવદર જોઈએ છે અને વિસાવદરને ગોપાલ. હવે જોઈએ છે કોણ જીતે છે, સરકાર કે પ્રજા, જનતા કે તંત્ર. એટલે તંત્ર અને મંત્ર બે ડખા આવી રીતે થયા છે. પણ ભારતીય જનતા પાર્ટી પણ ઓછી માયા નથી. કોઈ કાળે આ બેઠક એને ગુમાવી પોસાય એમ નથી. કડીમાં જે થવું થાય, કડી હારી જાય તો કોઈ ફેર નહીં પડતા, એ બધું સમજ્યા. વિસાવદર જાય તો માથાકૂટ છે, કારણ કે 5 મણની કાયામાં બેન છે. આપણું નાક બહુ કિંમતી છે. નાક વગરના લોકોને લોકો નકટો કે છે. એવી રીતે વિસાવદર નાકનો સવાલ છે, શાખનો સવાલ છે. 3 દશકાથી જેની સરકાર ગુજરાતમાં હોય, તળિયાથી નળિયા સુધીનું હોય, ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન વગેરે વગેરે, અને ગુજરાતનું મોડેલ આખા દેશમાં જેને લઈને ફરતા હોય નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જેનું માદરે વતન હોય, આમાં કાંઈ ઘટતું નથી. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. બુથ પ્રમુખ એટલે બુથ પ્રેજ થી માંડીને એના જે પેજ પ્રમુખ સુધીની બધી ગોઠવણ હોય, એના જ ધારાસભ્યો, એના જ સંસદ સભ્યો, એના જ મંત્રીઓ, એના જ કાર્યકરો. હવે કાંઈ ઘટે નહીં, દહે આંગળા ઘીમાં છે. અને છતાંય જો વિસાવદર હારી જવું પડે તો ઈ લોકોએ ડૂબી મરવા જેવું થાય. કારણ કે વિસાવદર હારી જવાથી સરકારમાં કાંઈ ફેર પડે એમ નથી. એક બેઠક ઓછી આવે તો ગોળી, એની પાસે તો ભગવાનની દયા છે. કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય કે લંગડો ન હાલે, એટલે એને કઈ ફેર નથી પડતો. પણ ફેર શું પડે? નાકનો. જો ગોપાલ ઇટાલિયા જીતી જાય અને ભાજપ હારી જાય તો બે ફેરફાર ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા થાય એમ છે. એક, ભારતીય જનતા પાર્ટીને ગોપાલ ઇટાલિયા જીતે એનો ડર નથી, જમણા ઘર ભાળી ગયા એનો ડખો છે. ડોહી મરે એનો કઈ ડર નથી, જમણા ઘર ભાળી જાય. એટલે કે ગાંધીનગરમાં હવે ત્રીજો પક્ષ, જે અત્યાર સુધી ક્યારેય ફાવતો નથી એવું કહેવાય છે ગુજરાતમાં, ઈ ભ્રાંતિ પણ ગોપાલ ઇટાલિયા તોડી શકે. એટલે સૌથી મોટો ફેરફાર જે ભારતીય જનતા પાર્ટીને ડર છે એ શું છે? ન કરે નારાયણ ને ગોપાલ જીતી જાય તો ઈ હૈખે હુવા દે ની, રાંધા ધાન ખાવા દે નહીં. અત્યારે જે તમે ઉબડ ખાબડ બધો વ્યવહાર ચાલે છે, ઉબડ ખાબડ વ્યવહાર, એવો વ્યવહાર ભવિષ્યમાં થાય તો માથાકૂટ થાય. આ જીવવા દે ની હૈખે. કારણ કે આ ચૂપ રે એમ નથી. અત્યારે એક જિજ્ઞેશ મેવાણી છે, એ હૃદયને ઉજાગરા કરાવે છે, તો આ આવે તો શું થાય? ઊંઘ જ ઉડાડી દે ને. એટલે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ જે અપનાવવું ઘટે તે એને જયેશ રાદડિયા થી માંડીને આપણે ભાઈ કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજીભાઈ પટેલ, જગદીશ પંચાલ, ભાઈ આપડા જયેશ રાદડિયા, અમારા કમલેશ મીરાણી, બાકી બધા ધારાસભ્યો, સંસદ સભ્યો, બધાને અત્યારે એને વિસાવદરમાં ઉતાર્યા. કોઈ હિસાબે અમને આમાંથી બહાર કાઢો. જો વિસાવદર હાર્યા
મોતના દિવસે લખી રાખો. હમ, શું કામ? કે પછીથી જનતામાં એક મેસેજ જશે. હમ, જો ભાજપ હારે તો વાત છે, જેની સંભાવના ઓછી છે, કારણ કે ભાજપ કઈ, મેં તમને કીધું એમ આપણે હમ, ખાલી ચર્ચા કરીએ તો એને તો બધા રજવાડા વયા જવાની વાતો છે. એ કઈ જવા દે એમને, એટલે મરણ હરણ જેવું આ લડત થવાની. હમ, કારણ કે જો ભારતીય જનતા પાર્ટી હારે તો એક વાત નક્કી છે કે ભાજપમાં અત્યારે જેટલા અસંતુષ્ટ છે, હાંસિયામાં ધકેલા છે, હમ. કોંગ્રેસમાં પણ જેટલા અસંતુષ્ટ છે, હાંસિયામાં ધકેલા હોય, એ બધા હુડુડુડુ હટ કરીને ગોપાલ ઇટાલિયાની છાળ પકડી લે એમ છે. હમ, પણ અને જો વિસાવદરમાં આવું થાય તો 2027, જી હા બેન, જગદીશ. બોલો બોલો બોલો. હા, 2027 ની આપણે વાત કરીએ એની પહેલા વિસાવદરની જે પેટર્ન રહી છે, એટલે વિસાવદરના લોકો બહુ જ સામાન્ય રીતના દરેક ચૂંટણીમાં એવું બતાવે છે કે સત્તાની લહેર કોઈ બી બાજુ હોય, સત્તા કોઈ પણ બાજુ હોય, પણ અમે અમારા વિસ્તારનું જોઈશું. એટલે મોટા ભાગે કોંગ્રેસને પસંદ કર્યું, આમ આદમી પાર્ટીને પસંદ કર્યા, જે પણ નેતાઓને પસંદ કર્યા, અંતે તો વિશ્વાસઘાત થયો છે. ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર ઉતાર્યા, એટલે કે કોથળામાંથી બિલાડું કાઢે એવી રીતના ફરી એકવાર થયું. આમ તો કિરીટભાઈની ચર્ચા બહુ પહેલાથી હતી જ કે કિરીટભાઈને ઉતારી શકે છે, પણ છતાં જે એમના જ નેતાઓ છે, એટલે ભૂપત ભાયાણીને લાવ્યા, તો એ કમિટમેન્ટ તો બધા જ અત્યારે, એ ભૂપત ભાયાણી ભલે એવું કહે કે મને કઈ દુઃખ નથી થયું, પણ અંદરો અંદરના વિખવાદની વાત હતી, કે પછી હર્ષદ રીબડિયાએ જે કર્યું હતું, ભારતીય જનતા પાર્ટી એ બધાને કેવી રીતના મેનેજ કરશે? એ અંદરની વાત હોય કે પછી વિસાવદરના લોકોની વાત હોય. જુઓ, મૂળ તો જનતાને મેનેજ કરવી પડે એમ છે. ભૂપત ભાયાણી, રીબડિયા, એ બધા તો મેનેજ આફોડા થઈ જાય. હમ, અત્યારે ગાય જેવા થઈ ગયા, ને ભૂપત ભાયાણીએ એમ કીધું કે મેં કિરીટભાઈ પટેલને ટિકિટ મળે એની તો મેં માનતા રાખી હતી. બોલો, ત્યાં સુધી એને કીધું. હમ, એટલે એ તો મેનેજ થઈ જાય, કારણ કે મેનેજેબલ છે. હમ, જનતા મેનેજેબલ નથી. હમ, વિસાવદરની જનતાને કોઈ પક્ષ વાદ છે નહીં, વંશવાદ છે નહીં, જાતિવાદ છે નહીં, કોમવાદ છે નહીં, વર્ગવાદ છે નહીં, કશું જ નથી. જે ખેડૂતનો એ અમારો, ધેટ્સ ઓલ. આપણો કોણ? ત્યાં કિમલોપે જીતું, જનતા દળે જીતું, અપક્ષે જીતું, આમ આદમી જીતી, કોંગ્રેસ જીતું, ભાજપ જીતું, જીપીપી જીતું. બધા જીત્યા. ત્યાં બેનર ગમે તે હોય, ચહેરો ગમે તે હોય, એક મુદ્દાનો કાર્યક્રમ છે. માથે ફાળિયું બાંધીને જે ખેડૂતના હિતની વાત કરે અને ખરા અર્થમાં લડી લે, એનો હમ, જ ન્યા ધડો થાય એમ છે. હમ, બાકી ગમે એટલા લોકો હોય, આણંદો કે પરમાણદાને માણહે માણહે ફેર, એક લાખો દેતા ન મળે ને એક તાંબિયાના તેર. હમ, એ ગમે એટલા ઉતારે, કાંઈ ફેર ના પડે. એની જનતા, વિસાવદરના મતદારો, મને તો એમ લાગે છે કે આખા ગુજરાતમાં આ વિસાવદરના મતદારનું મોડેલ જે છે ને, એ જવું જોઈએ. હમ, મતદાન કોને કે લોકશાહીની રક્ષા, લોકતંત્રની મજબૂતી કેમ એ શીખવું હોય તો વિસાવદરની જનતા, 3.25 લાખની જનતા છે, પણ ભલ ભલાને એના ઉજાગરા કરાવી દે એમ છે. હમ, કોઈ છાતી ઠોકીને કહી ન શકે કે અમે અહીંથી જીતી જશું, અથવા તો હમ, અમારી આ બાપી કી પેઢી છે, એવું તો કોઈ કહી જ ન શકે. હમ, કેશુભાઈ જીતા 1998માં બેન, ઈ પણ ગતકડામાં જીતા છે. એ કઈ બહુ લોકપ્રિયતાની ચરમસીમાને કારણે નથી જીતા. કેટલુંક હમ, સત્ય ઢબુરાયેલું છે એ જાહેર કરવું જોઈએ, નહીતર આપણે બધા મંજીરા વાદકો ગણાય. કેશુભાઈ જે દિવસે ચૂંટણીમાં ઉભા, તે દિવસે આ ભાઈ જ હતા, રીબડિયા, કોંગ્રેસમાંથી, હમ, એનો મેન્ડેટ એક છોકરો ખેંચી ગયો. હમ, તમે આવું તો ક્યાંય હોય જિંદગીમાં? ઈ મેન્ડેટ લઈને ફોર્મ ભરવા જતા હતા, એક નાનકડો છોકરો આવ્યો, ઈ મેન્ડેટ ખેંચીને વયું ગયું ને હે હે કરીને બધું પતી ગયું. એટલે ટૂંકમાં ગોઠવણ.com, હમ, આ બુદ્ધિપૂર્વકની ગેમ છે. આવું તો કઈ હોતું હોય છે? મેન્ડેટ હમ, કોક લઈને વયો જાય ને આમને તેમને, એવું કઈ હોય જગતમાં? પણ પછી બધું હાલે. આ બધું રાજકારણ કોને કે? એટલે આ ભાઈ ભૂપત ભાયાણી કયો, હર્ષદ રીબડિયા કયો, એ બધા મેનેજેબલ પહેલેથી જ છે. હમ, આ ચૂંટણી આવી શું કામ? ભૂપત ભાયાણીને જીતાડ્યો ને એમાંથી મહેનત થઈ ગયા એટલે જ આવી ને. ભાજપમાંથી અને આમ આદમીમાંથી ભાજપમાં વયા ગયા એટલે તો આ ચૂંટણી આવી. નહિતર આ પાછો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી? હવે હમ, ક્યાં મોઢેથી મત માગે? મને કયો જી, તમે એમ કહો કે ભારતીય જનતા પાર્ટી વાળા આને કઈ રીતે મેનેજ કરે? મેનેજ હું ઉતાર્યું હતું તો હંધાઈ હામે ગાળાગાળી કરત. ભાઈ તમારે કારણે તો ડખો થયો છે.
તમને 2.5 વર્ષ પહેલા અમે મત આપ્યા હતા તો શું થયું અમારા મતનું? તમે કરી ગયા ભારતીય જનતા પાર્ટીમાં. તમે ભાજપની વિરુદ્ધમાં મત લેવા આવ્યા હતા, તમે ભાજપમાં કરી ગયા. તો કરવું શું? એટલે જ્ઞાની પ્રજા બિલકુલ હોશિયાર ને સલામ મારવી પડે એવી છે. એને ખબર છે કે અમારું હિતની વાત કોણ કરી શકશે. હવે એને મત આપવાના. ભારતીય જનતા પાર્ટી પાસે ભયંકર સક્ષમ એવું જેને કહેવાય સંગઠન છે, અને ગોપાલ પાસે લોકપ્રિયતા છે. હવે લડત આ બે વચ્ચે છે, વ્યવસ્થા અને પ્રેમ, લાગણી, આદર. આની કોંગ્રેસે બુદ્ધિપૂર્વક નબળો ઉમેદવાર ઉભો રાખ્યો. નીતિનભાઈ રાણપરિયા જે છે એ સારા માણસ છે, પણ ગોપાલ ઇટાલિયા કે કિરીટ પટેલની તુલનામાં કયો તો નાના ને વામણા ઠરે. આ ગોઠવણ.com છે. અહીંયા કોંગ્રેસે નબળો ઉમેદવાર ઉભો રાખ્યો, ઓલી કો જગદીશ ચાવડા કડીમાં આમ આદમી પાર્ટીએ નબળો ઉમેદવાર ઉભો રાખ્યો. તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. જાહેરમાં કોઈએ ગઠબંધન સ્વીકાર્યું નથી, ડખો થઈ ગયો, પણ અંદર ખાને આ બુદ્ધિપૂર્વકની રમત છે. અમે નબળો ખેલાડી ઉતારીએ. શું કામ કોંગ્રેસે નબળો ખેલાડી ઉતાર્યો વિસાવદરમાં? કે કોઈ પણ હિસાબે કોંગ્રેસના મત જે છે જો કોંગ્રેસને મળે તો કપાય કોના મત? ગોપાલ ઇટાલિયાના. ભાજપના તો કમિટેડ હોય, મળવાના જ છે. એવી રીતે જો આમ આદમી પાર્ટી કડીમાં બહુ મોટો ઉમેદવાર, કોઈક સારો ઉમેદવાર ઉભો રાખે તો એમાં પણ મત કોના કપાય? ભાજપની વિરુદ્ધના, એટલે કોંગ્રેસના મત કપાય. એટલે બે જગ્યાએ બુદ્ધિપૂર્વક ઉભા રાખવામાં આવ્યા છે માણસ કે જે નડે નહીં, ખાલી હાજરી પુરાવે, અમે ઉભા છીએ એમ. જેમ ખેતરમાં ચાડીઓ હોય ને, ચાડીઓ, પક્ષીને એમ લાગે કે કોક ઉભું છે, હોય નહીં, ખાલી ચાડીઓ હોય એમના, પણ ખેતર રેઢું ન લાગે. એવા બે ઠેકાણે ઉમેદવાર બે ગોઠવણ.com થી ઉભા રાખ્યા છે. એટલે વિસાવદરની જે લડત છે એ તો એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર જવાની. ભાજપ વર્સિસ ગોપાલ ઇટાલિયા. આમ આદમી પાર્ટી પણ નહીં હો બેન, યાદ રાખજો. ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટી નહીં. આમ આદમી પાર્ટી નામે પાછું કઈ બહુ એમાં કઈ ઉજળું ચિત્ર નથી. કેજરીવાલ ની બધા આવ્યા ખરા, પણ કેજરીવાલ તો ઓછા આવે એમ વધુ નડે એમ છે. જો વધુ આવશે તો લડશે. એની આબરૂ પણ પેલા જેવી રહી નથી. હવે ત્યારથી નરોવા કુંદરોવા કીધું એટલે યુધિષ્ઠિરનો રથ હેઠે આવેલો એમ કેજરીવાલ શરાબ કાંડથી માંડીને બધામાં હલવાણા, ત્યાંથી એની આબરૂ પણ ઘટી ગઈ છે. ગોપાલ સિવાય કોઈ વસ્તુ અહીંયા હાલતી નથી. ગોપાલ નમકીન એના જેવું છે. જી અચ્છા, વિસાવદરમાં તમે જેમ કીધું એમ કે અત્યારે ગોપાલ ઇટાલિયા દમદાર દેખાય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જગદીશભાઈ આમ આદમી પાર્ટીએ માહોલ સરસ બનાવ્યો. બહુ જ બધા નેતા એવા હતા કે જ્યારે ગોપાલભાઈ સુરતમાં પણ લડી રહ્યા હતા ત્યારે બધાને એવું લાગતું હતું કે આ વખતે આમ આદમી પાર્ટી સરસ લડી રહી છે અને બહુ જ બધી સીટો લઈને આવશે. પણ પછી જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે જેટલો માહોલ બનાવ્યો હતો એટલી સીટો નથી આવી. તો માહોલ બનાવવો અને જીત એમાં ખૂબ ફરક હોય છે. ગોપાલ ઇટાલિયાએ માહોલ બનાવી દીધો. આમ આદમી પાર્ટીએ પહેલા ઉમેદવાર જાહેર કરી દીધા, પણ ત્યાં જીતવું કેટલું અઘરું, કેટલા પડકાર છે એમની સામે. બેન એવું છે, કોઈનું મન તો કળી શકાતું છે નહીં. તમે જે કીધું એ વાત સાચી. એમ તો કોરોના પછી અહીંયા સેંકડો લોકો ઓફ થઈ ગયા. તે પછી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી, જેમાં ભાજપનું શાસન હતું. તમામ મીડિયા, દૈનિક પ્રિન્ટ મીડિયા નહીં, ટેલિમીડિયા પણ એટલા બધા રિપોર્ટ બતાવ્યા હતા કે જેમાં તંત્રએ બિલકુલ નાકામી સાબિત થઈ હતી તંત્રની કાર્યવાહી. એટલે બધાને એમ લાગતું હતું કે હમણાં ચૂંટણી જે આવે છે એમાં તો ભારતીય જનતા પાર્ટીના ઉપર હામેણો ભરી દેવાનો છે. એને બદલે 80 માંથી 76 બેઠક જીતું ભાજપ. તો આ તમે એમ કહો આ શું છે? આ સુગ્રંથિ તો એવું એનું સંગઠન છે, કમિટેડ વોટર્સ. હું ને તમે કોઈને ગાળાગાળી, હું અનિલ અંબાણી કે ભાઈની કોઈની ઈર્ષા કરું ટાટા બિરલાની એટલે ટાટા બિરલા ન થઈ જાવ. મારે ટાટા બિરલા થવું હોય તો એની રેસીપી પ્રમાણે હાલવું જોઈએ, કમસે કમ કોશિશ કરવી જોઈએ. જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીની અત્યારની સરકારને વગોવે છે એ વગોવે ખરા, પણ ક્યાં? ચોરે ને ચૌટે, મતદાનના મથકમાં જઈને નહીં. ત્યાં જવાની કોશિશ ન કરે, અથવા તો એમ કે આપણે જવું નથી, એમ થાય હવે હારી જ જાય એમ લાગે છે. એટલે જે કમિટેડ વોટર્સ હોય એ તો 100% મતદાન કરે એટલે જીતે. એમ તમે જેમ કહો છો કે ભાઈ આમાં શું જીતવું કેટલું ટફ,
લોકોનું મન કળી શકાતું નથી. અત્યારે જે ચાલે છે એ પ્રમાણે કહીએ તો ગોપાલ ઇટાલિયા આગળ છે, પણ મેં તમને કીધું ભારતીય જનતા પાર્ટી હારે ડૂબી મરવા જેવું થાય તો એનો ગામ ગધેડો થાય બહુ મોટો. એટલે એને પણ બાકીના બધા ભરત ગૂંથણ કરી રાખ્યા, સોશિયલ એન્જિનિયરિંગ થી માંડીને પોલિટિકલી બધી જ જગ્યાએ એને હાવ થાળા થાપી દીધા. એટલે એ હારવાની ઓછી એની સંભાવના છે. ચમત્કાર જ ગોપાલ ઇટાલિયાને હરાવી શકે કે ભારતીય જનતા પાર્ટીને, બેયને પક્ષે કહું ચમત્કાર. કારણ કે ભાજપ પાસે સંગઠનની શક્તિ છે, વ્યવસ્થા છે, ઓલા પાસે પ્રચાર છે અને પ્રેમ છે લોકોનો. હવે જોઈએ છે કે એ લાગણી જીતે છે કે આ વ્યવસ્થા જીતે છે, એના જેવું છે. જી બેન, થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે સમય આપ્યો એ બદલ. અને વિસાવદરમાં અત્યારે ત્રણેય પક્ષો મહેનત કરી રહ્યા છે. ત્રણેય ઉમેદવારો ખૂબ વધારે એવું કહેવાય કે વિસાવદર પર ફોકસ છે. કડીમાં પણ ચૂંટણી છે, પણ કડી પર એટલો ફોકસ નથી, કારણ કે વિસાવદર કેન્દ્રમાં રાખ્યું છે ત્રણેય પક્ષોએ. હવે ત્રણેય નેતાઓ જે વાયદા કરે છે એમાંથી કેટલા પૂરા થાય છે, કોઈ જીતે છે, કારણ કે આટલા સમયથી એ ધારાસભ્ય વગરનું હતું વિસાવદર. એ વિસાવદરને શું મળે છે, એ ખેડૂતોને શું મળે છે, જોવાનું રહ્યું. બાકી ગેમ તો મોરે મોરાની ચાલુ થઈ ગઈ છે અને આ ચર્ચાનું કેન્દ્ર જ્યાં સુધી ચૂંટણી આવશે ત્યાં સુધી રહેવાનું છે. એટલે વિસાવદર રોજ એક સમાચારના કેન્દ્રમાં હશે. તમને શું લાગે છે, કયા ઉમેદવાર મજબૂત તમને દેખાય છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર.